સેવૈયા બનાવવા માટે મેં અત્યારે અંદાજે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ જે સેવ આવે છે તે અંદાજે 1 થી 1.5 કપ જેટલી આપણે સેવ ઉમેરીશું અને તેને આપણે ઘીમાં સારી રીતે શેકી લઈએ. આપણી સેવ ઘીમાં સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અંદાજે 1 થી 1.5 લીટર જેટલું દૂધ ઉમેરીશું અને આપણું દૂધ સારી રીતે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે તેને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ત્યારબાદ આપણું દૂધ ઉકળી જાય ત્યારબાદ તેમાં અંદાજે 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈએ. 1 થી 2 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કાજુ, બદામ અને તમારા મનપસંદ બધા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. તે ઉમેરી અને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. 5 થી 7 મિનિટ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દઈએ તો તૈયાર છે આપણા સેવૈયા.